પર્વતભાઈ ગુરુની આજ્ઞાને માન્ય રાખી અને લોજ આવ્યા. લોજમાં આવીને પ્રથમવાર વરણીના દર્શન કર્યા અને અંતરમાં વરણીની મૂર્તિ ઉતરી ગઈ. અખંડ દેખાય બધી જ ક્રિયામાં, વરણી ભૂલાય જ નહીં. મનમાં વિચાર કર્યો કે આ વરણી મને અખંડ દેખાય છે. ગુરુ રામાનંદ સ્વામી પ્રત્યે હું ભગવત ભાવ રાખનારો, ક્યાંય મારી વૃત્તિ ન ખેંચાય અને આ વરણીમાં મારી વૃત્તિ ખેંચાય છે. આ તપસ્વી નહીં પણ આ પુરુષોત્તમ નારાયણ સાક્ષાત ભગવાન પધારેલા છે. કેમ કે પૂર્વના મુક્ત હતા ને, એટલે ઓળખી ગયા અને મૂર્તિ ધારવા માંડ્યા. અને પછી એને એમ કીધું કે આ વાત મારે કોને કેવી, કે વરણી મને અખંડ દેખાવા માંડ્યા છે, એ વાત મારે કોને કેવી. પછી એને એમ થયું કોઈને નથી કેવી, પણ મારી માને કહું. અને પછી એક દિવસ એના માતા ગાંગુબાઈ એને વાત કરી કે હું આજે લોજ ગયો તો, ક્યાંક તપસ્વી આવ્યા છે. એ તપસ્વી નથી, એ વરણી છે અને એ સાક્ષાત ભગવાન છે. ત્યારે એની માએ એવું કીધું કે જો પર્વત, આજ ભલે બોલ્યો, આ વાત કોઈને નહીં કહેતો. બધા રામાનંદ સ્વામીના અનુયાયી છે, એના પ્રત્યે નિશ્ચયવાળા છે, આ કોઈને ન કહેવાય. રામાનંદ સ્વામી કરતાં કોઈ મોટું ન હોય. એટલે પર્વતભાઈ કાંઈ ન બોલ્યા, મનમાં વાત રાખી. અને પછી રાત્રિએ સૂતા હતા ગાંગુબાઈ અને તેજ જળ હળતુંનો પ્રકાશ થયો અને એ તેજમાં અંજાઈ ગયા. ને એમાં આ નીલકંઠ વરણીનું દિવ્ય દર્શન થયું. અને એમ કીધું કે માં, તમે પર્વતભાઈની વાત ન માની, અમારા અનાદિ મુક્ત છે. સંપ્રદાયમાં એનું ભક્ત તરીકે પહેલા નંબરમાં નામ આવશે અને એને અમને ઓળખી લીધા છે, એને તમે ઓળખી લેજો. એવું કંઈ અદૃશ્ય મૂર્તિ થઈ ગઈ. પછી પર્વતભાઈને બોલાવીને કીધું કે તું જે મને કહેતો હતો ને કે જે તપસ્વી વરણી આવ્યા છે, હાચે સાક્ષાત ભગવાન છે. મને દર્શન આપ્યું દિવ્ય ધામમાં, ભગવાન ઊંચા સિંહાસન ઉપર બેઠા છે અને રામાનંદ સ્વામી તો એના હાથ જોડીને બેઠા છે. પણ આ ગુપ્ત વાત કોઈને ન કહેવાય, ગુપ્ત વાત કોઈને કહેવાય નહીં. અત્યારે આ રહસ્ય અંતરમાં રહેવા દેવાય. અને એકવાર પર્વતભાઈએ રામાનંદ સ્વામીને પીપલાણામાં પૂછ્યું કે તમે જે આ તપસ્વી વરણી છે એના ઈ ભગવાન ઈ મોટા છે કે તમે મોટા છો, તો મને એનું રહસ્ય સમજાવો. ત્યારે રામાનંદ સ્વામી એમ કીધું કે આ રહસ્યની વાત એવી છે કે આ બહાર ન કહેવાય, તમે અંતરમાં રાખશો, હૃદયમાંથી બહાર નહીં કાઢતા, તો તમને આ વાત કહું. ત્યારે કીધું હા ગુરુદેવ, આ વાત હું ક્યારેય નહીં કાઢું. અને જ્યારે એવા જે ગુરુના શબ્દો કે ગુરુના વચનો ક્યારેય એમાં સંશય ન કરે અને એવી જે ગુપ્ત વાતો હોય અને એવો જે વિશ્વાસી અને શુદ્ધ હૃદયવાળો શિષ્ય હોય ને, એને જ એના ગુરુએ વાત કરે છે. બધાયની મોઢે આ રહસ્યની વાત થતી નથી, એને મળતી નથી. પર્વતભાઈને વાત કરી કે હા, તમે જે વરણીને કહો છો એ વરણી અમે કાયમ કહેતા, અમે ડુગડુગીના વગાડનાર છીએ, ખરા ખેલ ભજવનાર આ સાક્ષાત પ્રગટ પુરુષોત્તમ નારાયણ છે. અનંત કોટી બ્રહ્માંડના ભગવાન છે, સર્વ કારણના કારણ છે, અવતારના અવતારી છે, કરતા હરતા એ જ છે. એ જે તમને મનાણું એ વાત તમારા માટે સાચી છે. અંતરમાં રાખજો, આ મૂર્તિને ભૂલતા નહીં. જે કરો છો એ તમે કરી લીધું છે, એ કરજો. આવું ગુરુએ પર્વતભાઈને સમજાવી દીધું. એ વસ્તુ આપણે જ સમજવાની છે. આજ કરીએ કે કાલ કરીએ, ગમે ત્યારે કરીએ, પણ કરે છૂટકો છે. આ વરણી કે ઘનશ્યામ જે સ્વરૂપ તમને ગમતું હોય એ હૃદયમાં ધારવાનું છે. હજી આગળનું ખાલી વરણી વેશ રમણી દર્શનમ આટલું થયું. ફરીને ક્યારેક યોગ મળશે તો આપણે આખો શ્લોક પૂર્ણ કરીશું.